ક્રિકેટ ફેન્સનું દિલ તૂટ્યું છે. એમના મનમાં ઘણા સવાલ છે કે અમદાવાદના મેદાન ઉપર વાઇસ કેપ્ટન અક્ષર પટેલને ટીમમાં કેમ ન લેવાયો. અમદાવાદની પીચ ઉપર ટીમ ઇન્ડિયાને એવું શું થઈ જાય છે? અને વોશિંગ્ટન સુંદરનો એવો તો કયો રેકોર્ડ છે T20માં કે એને ટીમમાં સ્થાન મળ્યું? પણ આ બધા સવાલો એક તરફ રાખીને ભારતે આ હારને ભૂલી જવી પડશે અને હવે આગળ ફોકસ કરવું પડશે. સેમીફાઇનલમાં ક્વોલિફાય કરવા માટે ટીમ ઇન્ડિયાના ઇક્વેશન શું છે એ આજના વિડીયોમાં સમજીએ. તો અહીંયાથી જો ભારતે T20 વર્લ્ડ કપ જીતવું હોય કે સેમીફાઇનલ રમવી હોય તો આકરા ચઢાણ ચડવા પડશે. સૌથી પહેલા તમને ઇઝી સિનારીઓ કહી દઉં. જો હવે પછી ભારત પોતાની બંને મેચ વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામે જીતી જાય છે અને સાઉથ આફ્રિકા પણ પોતાની બધી જ મેચ જીતી જાય છે તો ભારત અને સાઉથ આફ્રિકા સૌથી વધારે પોઈન્ટ સાથે આગળના સ્ટેજમાં જઈ શકે છે. હવે આ તો થઈ ગયો ઇઝી સિનારીઓ, પરંતુ તમને ખબર જ હશે કે ભારત જે સાઉથ આફ્રિકા સામેની મેચ હાર્યું એ મોટા માર્જિનથી હાર્યું અને એના કારણે -3.8 જેટલી નેટ રન રેટ થઈ છે. જો સાઉથ આફ્રિકા પોતાની એક મેચ હારે તો ભારત માટે ઘણું નુકસાન થઈ શકે. 23 ફેબ્રુઆરીએ રમાનારી વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વેની મેચમાં જે ટીમ જીતે એ જ ટીમ જો સાઉથ આફ્રિકાને હરાવી દે તો એ ટીમને પણ 4 પોઈન્ટ થઈ શકે અને ભારત જો બંને મેચ જીતી હોય તો એના પણ 4 પોઈન્ટ હોય, એટલે પછી નેટ રન રેટના આધારે જે ટીમ આગળ હોય એને સેમીફાઇનલમાં જવાની તક મળે. હવે ત્રીજો સિનારીઓ વર્સ્ટ ટુ વર્સ્ટ કેસ સિનારીઓ કે જેમાં ભારતના સેમીમાં પહોંચવાના ચાન્સીસ ખૂબ ઓછા છે એ છે કે જો ઝિમ્બાબ્વે કે વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત હારી જાય. આવા કેસમાં જો ભારત કોઈ પણ એક મેચ હાર્યું હોય તો સાઉથ આફ્રિકાએ તમામ મેચ જીતવી પડે તો ભારત માટે થોડી ઘણી શક્યતા બચે છે. પરંતુ એવા કેસમાં પણ એક ટ્વિસ્ટ છે અને એટલા માટે જ આ શક્યતા ખૂબ ઓછી છે. વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની મેચમાં જે ટીમ જીતે છે એ ટીમને જ ભારતે હરાવવી પડે, એટલે કે ભારત એ ટીમ સામે હારી ન શકે. છેલ્લે એવું થઈ શકે કે સાઉથ આફ્રિકા સિવાયની ત્રણેય ટીમના પોઈન્ટ તો સરખા હોય પણ નેટ રન રેટની રીતે જે ટીમ આગળ હોય એને સેમીફાઇનલમાં જવાની તક મળે. તો હવે ટૂંકીને ટચ વાત એ છે કે ભારતે હવે પછીની પોતાની તમામ મેચો જીતવી પડે અને એને મોટા માર્જિનથી જીતવાની ટ્રાય કરવી પડે અને બીજી બાજુ પ્રાર્થના કરવી પડે કે સાઉથ આફ્રિકા પણ પોતાની બધી જ મેચો જીતે. મિત્રો, વર્લ્ડ ચેમ્પિયન ટીમને આવી સિચ્યુએશનમાં મુકાવવું પડે એ ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સાઇન્સ તો નથી જ. ટીમની આ સ્થિતિ માટે તમારા મતે કોણ જવાબદાર છે અને ટીમે હવે પછી કેવા પગલાં લેવા જોઈએ અમને કોમેન્ટમાં જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને ફોલો કરી લો.